હેલો એવરીવન, વેલકમ બેક માય બ્લોગ. આજે તમને દેખાડવાનો છું કે આજે અમે આખો દિવસ કેવી રીતના કાઢીએ છીએ તે, અને તમે નીકળી જઈએ છીએ જોબ પર જવા માટે. અમે હું છું અને એ પાસે કેતનભાઈ. હવે અમે બે જઈએ છીએ જોબ પર, અને આગળનું દેખાડીશું કે આગળ શું કરવાના છે, શું આખો દિવસ અમારે કેવો છે, કેવી રીતે મને આગળ દેખાડીએ. તમે જોજો કેવું છે કેવું ને બધું. ચલો મિત્રો, આ એનો વ્યૂ છે ઉપર. અમે હાઇટ પર રહીએ છીએ, તમે હાઇટ પરથી હવે અમારે નીચે જવાનું છે અમારા રેસ્ટોરન્ટ બાજુ. એનો આ વ્યૂ છે. જે સામે જે ટાવર દેખાય છે, આ ટાવર એ ટીબલીસી ટાવર છે. એનો બહુ ફેમસ છે અને રાતે લાઇટિંગ બહુ જબરજસ્ત થાય છે. અને આ સાઈડ પેલું જે આ દેખાય છે માતા, આ મધર ઓફ અર્મેનિયા છે. આ અર્મેનિયાનું બહુ ફેમસ માતા છે. આવી ગયા છે અમે અત્યારે અમારા રેસ્ટોરન્ટ પર. અત્યારે કે ઓર્ડર બોર્ડર છે નહીં, પાસે બેઠો છે મારો ભાઈ. ને આજે વેધર બહુ મસ્ત છે, તાપ છે કમ્પ્લેટ. કાલે 28 ડિગ્રી ટેમ્પરેચર હતું, કાલે બહુ તાપ હતો. પણ હવે આજે તાપ છે, પણ આજે સાંજે વરસાદ જેવો માહોલ છે, એટલે જોઈએ શું થાય છે શું નહીં. હવે મળીએ થોડા સમય પછી. ઓર્ડર બોર્ડર પડે પછી હવે જવાનું થશે બીજી જગ્યા પર, તો જોઈએ આપણે. હવે મિત્રો 2 વાગી ગયા છે, પણ જોઈએ કે ઓર્ડર આવ્યો નહીં મારો. ને ગરમી લાગી તો હુડી બધું કાઢી નાખ્યું છે. કેટલા સમય પછી હુડી કાઢી છે મેં. એટલે ઠંડીનો માહોલ હતો, પણ હવે તાપ ચાલુ થયો છે. અને આજે તો 29 ડિગ્રી ટેમ્પરેચર બતાવે છે, અને કાલે તો 30 ટેમ્પરેચર છે. પણ બહુ ગરમી લાગે છે. ઇન્ડિયામાં આપણે 45 ટેમ્પરેચર પર રહેલા છે, પણ આગળ 29 થયું તો બહુ ગરમી લાગે છે. આપણે ઇન્ડિયામાં લોકો કહેતો રહેતા છે ખબર નહીં, પણ અમારે તો 30માં તો હાલત બગડી જાય છે અત્યારે. હવે હજુ ઓર્ડર આવ્યા નહીં, જોઈએ શું થશે શું નહીં. ઓર્ડરની રાહ જોઈને બેઠેલા છે, કારણ કે ઓર્ડર નહીં આવે તો પૈસા નહીં મળે, તો ઓર્ડરની રાહ જોઈને બેઠા છે. ઓર્ડર આવે એટલી વાર. ચલો ભાઈ, 2 વાગ્યા તાપ હતો અને અત્યારે વાગી ગયા છે 6, અને 6 વાગ્યા અંધારું જોયેલો. હેલો. My name is Asya. This is pizza. આ જે છે આસિયા, એ એમાં જો જોબ કરે છે. અને અત્યારે તમે જોઈ લો 6 વાગે કેટલું અંધારું થઈ ગયું, વાદળ કેટલું આવી ગયું છે, તમે જોઈ લો ખાલી. અને ઓર્ડર પણ આજે બહુ મસ્ત પડ્યા છે. જોઈ લો ભાઈ, વાવાઝોડું ચાલુ થઈ ગયું છે. અત્યારે વાવાઝોડું હતું. જોઈ લો પાછળ પેલા કપડાં કેવા ઉડે છે, જોઈ લો બહુ જ પાવર નીકળી ગયો છે. ના છે ટ્રાફિક જામ. આગળ એક્સિડન્ટ થયો છે, એટલે આગળ ટ્રાફિક જામ થઈ ગયું છે. કેટલો બધો પવન છે, કેટલો બધો વાવાઝોડું આવ્યું છે, તમે જોઈ લો ખાલી. ટ્રાફિક જો જામ થયું છે, તો આગળ એક્સિડન્ટ થયો છે. તો વાવાઝોડે ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે, જોઈ લો. વરસાદ ચાલુ થઈ ગયો, અને આ ગાડીની કન્ડિશન જુઓ, કેવો એક્સિડન્ટ થયેલો હશે ગાડીનો. અને આ મિસ્તો બેસીની ગાડી. પવન જો અને વેધર જો, વેધર કેટલું ખતરનાક થઈ ગયું છે. વરસાદ બહુ ચાલુ થઈ ગયો છે. અત્યારે આવી ગયા છે ઘરે. અને આજે બહુ જ જબરદસ્ત કામ થયું છે મારું. અને 10,000નું કામ થઈ ગયું છે આજે મારું. અને આજે મેં બપોર કહ્યું હતું કે આજે બપોર ગરમી વધારે પડે છે, તો મેં હુડી કાઢી નાખેલી. અને અત્યારે નાઇટમાં તમે જો કે હુડી પહેરેલી છે, જેકેટ પહેરેલું છે. અને અત્યારે જે સાંજે વરસાદ પડ્યો, વાવાઝોડું આવ્યું હતું, એના પછી એટલી બધી ઠંડી વધી જઈ હતી, તો આજે મારે જેકેટ હુડી બધું પહેરવું પડ્યું મારે અત્યારે. અને અત્યારે અમે આવ્યા છે અમારા જૂના ઘેર, આવનવાળા ઘરે આવ્યા છે. કેમ કે આજે શનિવાર છે અને કાલે રવિવાર બધા રજા છે, તો આજે બધાનું જમવાનું ભેગું. અને આજે રાતના 2-3 તમારે વાગવાના છે, બધું પાર્ટી જેવું કરવાનું છે એટલે. અને આજનો દિવસ મારો અહીંયા પૂરો થયો છે. આજે આખો દાડો મેં આટલું કામ કર્યું છે, 10,000નું કામ થઈ ગયું છે આજે મારું. અને આજનો દિવસ આજે મારો બહુ જ મસ્ત ગયો છે. અને અત્યારે અમે બધા ભાઈબંધો ભેગા મળીને આજે પત્તા પાર્ટી કરવાના છે. અને આજના બ્લોગમાં તો બસ આટલું જ હતું. આપણે મળ્યો બીજા બ્લોગમાં. જય શ્રી રામ.